ગાઈસ આજે જર્મનીમાં આપનું સ્વાગત છે ફરી એકવાર લાંબા સમય પછી આપણે પાછો વિડીયો બનાવ્યો છે આજે તમે જુઓ તમે તડકો છે ફૂલ અને આજે આપણે જાવી છે ડીએમ ને એડેકાની બાજુ થોડો ઘણો સામાન લેવા બાકી જુઓ તમે તડકો આ છે અમારા અહીંનું શું કહેવાય બાનોફ अच्छा અહીંયા બસ ને ટ્રેન ને બધું આવે મુખ્ય સ્ટેશન સુમસામ જોવા અત્યારે વીકેન્ડ હાલે છે શનિ રવિ કોઈ તમને જોવા નહીં મળે બસું બધી ખાલી પડી છે અને આવો કંઈક નજારો છે તમને બતાવી નજારો ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા અને આ રહ્યો નજારો ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગીલું રાજકોટ ઉનાળો છે બધા લોકો સાયકલિંગ કરે છે અને છોટું બોટું બધા આવડા ગાર્ડન જેવું છે આખું ફેમિલી નીકળવું લાગે સાયકલિંગ કરવા તડકો હોય તો અહીંયા લોકો આવી રીતના નોર્મલી સાયકલિંગ કરવા નીકળે આપણે તો હાલીને જાવી છીએ બાકી ઘર જોવો તમે એના બધા પહાડોમાં છે આવું કંઈક અહીંનું ગાર્ડન છે એક સામે લોકો સાયકલ પાર્ક કરીને બેઠા છે મસ્ત તડકાના આવું બધું છે અહીંયા લોકો આવી રીતના આ વેનિટી વેન કરીને આવે એવું લઈને આવે અને અહીંયા આવી રીતના પાર્ક કરીને અહીંયા રોકાય 2-3 દિવસ અને એમાં જ તે ખાવાનું બનાવવાનું બધું એની અંદર જ હોય ठीक है અને જો આ ટાઈપના હોય એમાં સાથે ચેર ને એવું બધું પણ છે તમે લોકો જોઈ શકો છો આ થોડુંક મોટું વાહન છે તો આવી રીતના અહીંયા લોકો પાર્ક કરીને અહીંયા રહેતા હોય આ બધું શું હોય ખબર નહીં આપણને અહીંયા કાકા બેઠા છે જો વેનિટી વેન પાર્ક કરીને મસ્ત આરામ કરે છે બેઠા બેઠા પેપર વાંચે છે અને અહીંયા ગાર્ડનમાંથી નાળું નદી જેવું કંઈક જાય છે આમ જુઓ તમે એકદમ ક્લિયર પાણી છે માછલીઓ છે જો દેખાય 1-2 માછલીઓ છે અને બાકી આવું ગાર્ડન છે અહીંયા બેસવાનું બનાવ્યું છે સામે એક ભાઈ બેઠા છે ઘરેથી ગાડી મૂકા લાગે अपना काम करना અને આવું કંઈક છે તમને આગળના નજારો બતાવવી સાયકલિંગનો રોડ છે બધા સાયકલિંગ અહીંયા કરતા હોય મોસ્ટ ઓફ લોકો બાજુમાં ખળખળ અવાજ આવે પાણીનો અને શાંત રોડ હાલ્યું જવાનું આવો કંઈક બ્રિજ છે અહીંયા નદી ઠેકવા માટે નદી તો ન કહેવાય અને એમ જરી કેવું પાણી દે છે પાણી જે હોય તે જોવો પાણી ચોખ્ખું છે નો ડાઉટ પણ એટલું બધું ઊંડું ન કહેવાય તો આપણે જઈએ આગળ હવે એ જોવો કઈ એકદમ યુનિક કલર છે અને કઈ કંપનીની છે એ ખબર નથી આગેથી પણ મસ્ત દેખાય છે આગેથી આપણે જોઈએ ગાડી છે નિશાનની મસ્ત કલર છે ગાડીનો પાર્કિંગ જેવું આવ્યું છે ગાઈ અલ્ડી આવી ગયું છે સામે છે પેટ્રોલ પંપ અને અહીંયા ગાડી ધોવાનું આપણે જે કહેવાય ને છે ઓટોમેટિક ગાડી વોશ થાય કોકની BMW પડી છે સામે પોપટી કલરની અને જો ગાડી એક ધોવાય છે ગાડી ધોવાય છે ચારે બાજુથી રૂછડા આવે અને ગાડીને ફરતી સાફ કરી દે જુઓ તમે ઓટોમેટિક વોશ થાય એ રીતનું છે કાર્યક્રમ બાકી આપણે હવે આવી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ને સ્પાર્કાઝ આ છે અલ્ડી
આમાં આપણે નથી જવાનું, એમાં આપણે કાંઈ કામ નથી. આપણે જવાનું છે એડેકા અને ડીએમમાં. તો અમે રેવી ત્યાંથી થોડુંક દૂર થયા, કેમ કે આ થોડુંક બહાર રોડ ઉપર બનાવ્યું છે. અમે જો બધા રાઈડર લોકો ફટફટી લઈને જાય છે, અહીંયા જ આવે છે, ત્યાં જતા નથી. 10-15 જણા આવી ગયા કારે. અને અહીંયા આવો કંઈક એરિયા છે, શોપિંગ એરિયા. ઘર જોઈ શકો છો ગાઈસ તમે, લો એકદમ ચેક નંબર છે, સાયકલ પાર્ક કરવાનું છે. બાકી આ રહ્યું એડેકાની ટ્રોલી, સામે છે ડીએમ, આ સવી આપણે, અને આ રહ્યો નજારો. ગાઈસ આ છે એડેકા, પણ આપણે આ નથી લેવા આવ્યા, ડોન્ટ વરી, આપણે આ લેવા આવ્યા હતા. તો એડેકામાંથી ને એમાંથી આપણે સામાન ઉપાડી લીધો બધે. હવે આપણે ઘર બાજુ જ આવી છે. અહીંયા કોકે મસ્ત જો નાની એવી ખેતી જેવું કર્યું છે. અહીંયા જો પાણી જાય છે મસ્ત એકદમ ચકાચક. અને અહીંયા જો ખેતર જેવું બનાવ્યું છે કોકે ઘરની બાજુમાં. પાછો બીજો પાર્ક આવ્યો ગાય. માણા તમને કંઈ નહીં દેખાય, બીજું બધું દેખાય એવું છે. તો હા મેં છે હોટલ છે કે અહીંની એક, ને આવો કંઈક નજારો છે. અમે જો કોઈનું ઘર એવું પાછું, છોકરાઓ રમે છે અહીંયા પાર્કમાં. આવું બધું છે ગાય નવા જૂનું. ગાય એક નજારો છે તમને બતાવું, જો એક નંબર પાણી જાય છે ધીમું ધીમું ખળખળ. અને કોઈકનું ઘર છે, એનું ગાર્ડન છે પ્રાઇવેટ. સામે સીધો પાર્ક, જો નજારો. સામે એને બ્રિજે બનાવ્યો છે ઠેકવા માટે. આવું બધું છે ગાઈઝ જર્મનીમાં. આ છે વિભા પાર્ક. વિભા તો અહીં નહીં હોય, વિભા બીજી. અને જો એણે ખુરચી બુરચી મસ્ત લગાડી છે, બહાર બેહવા હાટું બ્રિજ બનાવ્યો છે. ક્યુટ ઘર છે. અને યસ આવું કંઈક છે. લસરપટ્ટી ખાવે તો આવી જાઓ ગાઈઝ. વિભા હોટલ આવી ગઈ છે, વિભા. અને મેન રોડે આવી ગયું છે આરો. તો ચાલો તમને થોડાક વધારે નજારો બતાવું. બીજું ઘર એવું જોવો, પાર્કિંગ, નાની એવી ઝૂંપડી અને ઘર ને એવું બધું છે અહીંયા ગાઈઝ. તો ગાઈઝ અહીંયા બીજું એક ગંદુ તળાવ આવી ગયું છે. આમાં પાણી ચોખ્ખું તો નથી. અમે લોકો જો ફિશિંગ ને એવું કરી રહ્યા છે બધા ગાઈઝ. બહુ ખરાબ પાણી છે, આ લીલું થઈ ગયું છે. બાકી અમે કાકા ફિશિંગ કરે છે. આમાં ફિશ છે ને પકડતા આવે, તમને ઝૂમ કરીને બતાવું. જો લાગતું નથી આવે એવું કંઈ, મૂકીને વહી જાય. તો જોવી આપણે ફિશ આવે છે કે નથી આવતી. હવે ગેસ થાકી ગયા આપણે, ઘડીક બેહવી. અહીંયા બદકા રે ઘડીક બેહવી. બદકા ઘડીક નાહી છે, જોવો તમે. આપણે ઘડીક બેહવી અહીંયા બેહવાનું બનાવ્યું છે, જો તમે બેહી શકો. આપણે સામે જ આવું તો સામે જ આવી દાદરા પર. તો આપણે બેહી ગયા છે ઘડીક છાયામાં, થાકી ગયા આપણે. તો બદકા અહીંથી આમ આગળ વયા ગયા છે થોડાક, આપણે આવ્યા એટલે. ઝાડવાની સાઈઝ જોવો ગાઈસ તમે. આને પાસે વાળ કપવાના પૈસા નથી લાગતા મારી જેમ. A few moments later. તો ગાઈસ બધા અહીંયા છે ને ઊંધા માથે થાય છે, તમને તો બતાવું. નાય ઊંધા થઈ ગયા એ જો કેટલું નાય છે તમે એ જોવો.
ગાઈઝ આ રેસ્ટોરન્ટની તમે થીમ જુઓ, બુલ, અને અહીંયા એક ગાય બાંધી છે જો. ઓ ભાઈ આ જો ઉપડા છે કે આજ તો પાછો જ નથી પડવાનું થતું. ગામમાં ગાય જો કલરના મકાન છે, લીલો પીળો લાલ બધાય કલર. અને અહીંયા કંઈક આ છે ને પહેલાંના જમાનાના કંઈક ઓલા માયરા છે, અહીંયા શું કહેવાય ઓજારો, અહીંયા એનું લખ્યું છે. તમારે જોવું હોય તો બતાવું. જો જર્મનમાં છે એટલે તમને મને બેન ખબર નહીં પડે, તો એ જોઈ લો. ગાય જો बाइकर निकला से तड़काना. तो गाइस इधर ऐसा है ना एल्यूमिनियम का वो कपड़ा जैसा कुछ मार दिया है गाड़ी को, ताकि धूप से गाड़ी तपे ना, वरना बहुत धूप आती है ना तो फिर गाड़ी में बैठ नहीं सकते. और इधर देखो कमरे सब सोट ना जाए उससे पहले हम घर चले जाते हैं गाइस. ठीक है गाइस. तो गाइस आपको लगा होगा कि व्लॉग तो शुरू होते ही ख़त्म हो गया. ये देखो गाइस ये झाड़वे ने पूरा घर घेर लिया है लील ने. तो मैं कह रहा था कि आपको लगा होगा कि व्लॉग शुरू होते ही ख़त्म हो गया, लेकिन आज के लिए इतना ही रखते हैं गाइस. और हम वापस हिंदी में आ गए हैं गाइस. तो मिलते हैं नेक्स्ट व्लॉग में, कुछ धमाकेदार लेके आते हैं. तब तक के लिए आप सो जाओ और मैं भी घर पे जाके सो जाता हूँ. मिलते हैं गाइस नेक्स्ट व्लॉग में. ओके तो बाय बाय.